સુરતમાં બનેલી ચકચારી ઘટના જેમાં 13 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષીય શિક્ષિકા ભગાવી ગઈ હતી તેમજ 13 વર્ષીય વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા તે મામલે પોલીસે શિક્ષિકા સામે પોક્સો અને અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી હતી ત્યારે 23 વર્ષની શિક્ષિકા માનસી નાઈની જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે। વકીલ દ્વારા કરવામાં આવેલી પોક્સો એક્ટની કલમો રદ કરવાની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખીને આ કેસમાં પોક્સો એક્ટની કલમ દૂર કરી છે। આ ઉપરાંત ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીના ઘરથી શિક્ષિકાને 1000 મીટર દૂર રહેવા આદેશ આપ્યો છે। આ સાથે જ જામીનના 3 દિવસમાં શિક્ષિકાએ કાયમી સરનામું અને મોબાઈલ નંબર પુરાવા સાથે જાહેર કરવા પડશે। શિક્ષિકાબેન માટે દલીલોમાં મુખ્ય દલીલોમાં એવી હતી કે સેક્શન પોસ્કોની અમુક સેક્શનો જેમ કે સેક્શન 4, 6, 8, 12 લાગુ પડતી નથી અને તે નામદાર કોર્ટે માન્ય અને ગેરહાજર રાખી અમને જામીન પર શિક્ષિકાબેનને જામીન પર મુક્ત કર્યા છે। જ્યાં સુધી શરતી જામીનની વાત છે તો લગભગ દેશમાં સમગ્ર દેશમાં જેટલી જામીન હોય છે તે શરતી જામીન જ હોય છે અનલેસ ટ્રાયલ તમે કમેન્સ ના કરો, ફૂલફિલ ના કરો, ટ્રાયલ પૂરી ના કરો। એટલે અને જે શરતો પોસ્કોના કેસ આધાર રાખવાની હતી જેમાં 1000 મીટરથી દૂર રહેવાનો ભોગ બનનાર છોકરા થી કીધું છે નામદાર કોર્ટે અને તે રહેશે તેવી શરતો નામદાર કોર્ટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કીધું છે તેનું પાલન કરીશું। કન્ડિશન ટીલ ટ્રાયલ કીધું છે 1000 મીટરની જે કન્ડિશન છે એ ટીલ ટ્રાયલ એમને દૂર રહેવાનું છે 1000 મીટરથી દૂર। આ એટલે કરવામાં આવે નોર્મલી તો કોર્ટની વિવેક બુદ્ધિને હું કંઈ વધારે ના કહી શકું તે છતાં પણ એક અંદાજો આપણે એવું લગાવી શકીએ કે કોઈ સાક્ષી પુરાવાને એ ના કરે, ડિસ્ટર્બ ના કરે, કોઈ મેન્યુપ્યુલેટ ના કરે અને કોઈ પુરાવાની સાથે છેડતી ના કરે, ફરિયાદીને ઇન્ફ્લુઅન્સ ના કરે, ભોગ બનનારને ઇન્ફ્લુઅન્સ ના કરે, ફરિયાદી માતા પિતા હોય છે પોસ્કોમાં તેમને ઇન્ફ્લુઅન્સ ના કરે તેની માટે આવી શરતો મૂકે છે। તે છતાં પણ નામદાર કોર્ટે ગણતરીના દિવસોમાં આને જામીન પર મુક્ત કર્યા તેનાથી અમારા ન્યાયતંત્ર પર અમારો વિશ્વાસ વધે છે અને જે મહિલાના ગૌરવને અને આત્મસન્માનને અને શિક્ષિકા જેવા પ્રોફેશનને જે આવી બોગસ ફરિયાદથી જે ઠેસ પહોંચી છે તેનું એવું માનીએ છીએ કે ઘણી બધી હદ તક નામદાર કોર્ટ એ બાબતે ગંભીર હતી અને જેનાથી આવા ચુકાદાથી નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ અમારો વધારે વધતી જાય છે।